કાગભૂષુંડી મહારાજે તો ભગવાનની બાળ લીલા જોવા માટે, એમના દર્શન કરવા માટે અયોધ્યામાં રોકાય છે. આમ ધન્ય નગરી બની ગઈ છે અયોધ્યા, કે જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કેટલો સમય વીતો પછી ગોસ્વામીજી મહારાજે વર્ણન કર્યું કે ચારે બાળકોના નામ પાડવાનો અવસર આવ્યો છે. પુત્રોના નામ પાડવાનો સમય આવ્યો એટલે મહારાજા દશરથજી એમણે ગુરુ વશિષ્ઠ મુનિને બોલાવ્યા છે, અને ગુરુ વશિષ્ઠ મુનિની હાજરીમાં નામકરણ સંસ્કારનો ઉત્સવ થયો છે. નામકરણ કર અવસર જાની, ઉપબોલીએ પઠીએ મુનિ જ્ઞાની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય નામકરણ કર અવસર જાની, રામ જય રામ જય જય રામ, ઉપપઠીએ બોલે મુનિ જ્ઞાની. રામ જય રામ જય જય રામ, ઓ નામકરણ કર અવસર જાની, ઉપબોલી પઠીએ મુનિ જ્ઞાની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુ વશિષ્ઠ મુનિને રાજ દરબારમાં તેડાવ્યા છે, અને મહારાજા દશરથજી એક ગુરુદેવને કહેવા લાગ્યા છે કે મુનિવર, તમે હૃદયમાં જે પણ કાંઈ બાળકોના નામ ધારી રાખ્યા હોય એ પ્રમાણે તમે આ ચારે બાળકોના નામ પાડો. પહેલાના સમયમાં બાળકોના નામ લોકો એ ગુરુજનોની પાસે પડાવતા હતા, સાધુ સંતોની પાસે પડાવતા, કોઈ બ્રાહ્મણોની પાસે બાળકનું નામ પડાવતા હતા, અને ત્યારે નામમાં મધુરતા હતી. કારણ કે નામનો પણ કઈ અર્થ હોય છે. પણ અત્યારે એ સમય હાવ બદલાઈ ગયો છે. અત્યારે તો બાળકના નામે બાળકની ફૂઈ પાડતી થઈ ગઈ છે ને. હોળી જોળી પીપળ પાન ને ફૂઈએ પાડ્યું, અને હવે એમાં ફૂઈનો જમાનો ગયો. હવે તો બાળક હજી બાળકને જન્મવાની પણ વાર હોય ને ત્યાં જ એના માટે નામ ગોતાઈ જાય છે. અને હવે જૂના જૂના નામ તો લોકોને ગમતાય નથી, અને એવા ફેન્સી ફેન્સી નામ રાખે કે ઘરમાં જે વડીલો હોય ને એને તો બાળકોના નામ લેતાય ન આવડે બિચારાને, એવા ફેન્સી નામ રાખે છે. પણ નામ એ એવું હોવું જોઈએ કે તમે ઘરમાં બાળકનું નામ લ્યો ને, તમારા સંતાનો હોય, દીકરો હોય, દીકરી હોય, એને બોલાવો ને અનાયાસે ભગવાનનું નામ લેવાઈ જાય એવું નામ હોવું જોઈએ. પહેલાના જમાનામાં સંતો જ્યારે નામ પાડતા, ભૂદેવો નામ પાડતા, ગુરુજનો નામ પાડતા, તો એ બાળકના ગુણ જોઈને નામ પાડતા હતા. જેવા એનામાં ગુણ હોય ને એ પ્રમાણે નામ રાખે, એટલે જેવું નામ પડે ને એવા જ પછી એનામાં ગુણ હોય. એના ગુણ જોઈને ખબર પડી જાય કે આનું નામ આ જ હશે. પણ અત્યારે નામ ગમે એવો એવા ગુણ હોતા જ નથી. ઘણા બેનોનું નામ શાંતિબેન હશે, અહીં બેઠા એમાં હાથ, જેનું નામ શાંતિબેન હોય આંગળી ઊંચી કરો, કેટલા છે ખબર પડે. એટલે
ઘણા બહેનોનું નામ શાંતિબેન હોય, પણ તમે એને પૂછો કે એને મનને ક્યાંય શાંતિ છે? ઘણા ભાઈઓનું નામ હિંમતલાલ હોય. નામ હિંમતલાલ, અને આમ બજારમાં હાલા જાતા હોય ને કૂતરાને ભાળે ને તોય મુઠ્ઠીઓ વાળે. પણ નામ એ ગુણ પ્રમાણે હોવું જોઈએ. જેવું નામ હોય ને એવા ગુણ હોવા જોઈએ. અને નામ પહેલાથી જ બાળકના હરખા ઘરમાં પાડો. કોઈ હુલામણા નામ ન રાખો, અને કદાચ રાખો ને તો એ હારા રાખો. કારણ કે નામ એવું છે કે એકવાર પડી જાય ને પછી આખી જિંદગી બદલે નહીં. એક ભાઈનું નામ હતું ઠનઠનપાલ. કેટલું અટપટું વિચિત્ર નામ ઠનઠનપાલ. એટલે આ ઠનઠનપાલના લગ્ન થયા ને એટલે એને ઘરવાળી રોજ એની હારે માથાકૂટ કરે, બાજે કે તમે તમારું નામ બદલાવી નાખો ને. એટલે ઠનઠનપાલ કે પણ હવે કાઈ થોડું નામ બદલે, હવે તો અડધી આમ નામ વહી ગઈ. કે પણ આવું નામ તમારું કોણે રાખ્યું ઠનઠનપાલ? મને કેટલી શરમ આવે કે જ્યાં જાવ ને બધા એમ કે આ ઠનઠનપાલની ઘરવાળી. કે નામ બદલાવી નાખો. ઠનઠનપાલ કે નામ નો બદલે. બેયની વચ્ચે રોજ નામની હિસાબે માથાકૂટ થાય. એક દિવસ તો ડખો એટલો બધો થયો, ઠનઠનપાલની ઘરવાળી કે નામ બદલાવી નાખું કે હું માર પિયર ભેગી થઈ જાઉં. ઠનઠનપાલ કે પણ નામ થોડું કઈ હવે બદલે, તમારે રહેવું હોય તો રહ્યો ને જાવ હોય જાવ. એટલે ઠનઠનપાલની ઘરવાળીએ તો આમ બધા લુગડાની કપડાની પોટલું તૈયાર કર્યું. અને માતાવા બહેનોની એક ખાસિયત છે, તમે જોજો કે આમ ક્યાંક આપણે બહાર ગામ જવાનું હોય ને, આમ ક્યાંક ફરવા જવું હોય, જાત્રામાં જવું હોય, ત્યારે એને ઠેલો પેક કરતા 15 દી લાગે. 15 દી થાય અગાઉ તૈયારી કર. પણ જેથી રિહાઈન પિયર જવું હોય ને તેથી ખબર નહીં ઠેલો કેમ ભરાય છે. એટલે ઠનઠનપાલની ઘરવાળીએ તો 2-4 જોડી લુગડા લીધા અને પોટલું વાળ્યું ને હાથમાં લઈને ઠનઠનપાલને કીધું, છેલ્લી વાર પૂછું છું નામ બદલાવવું છે? ઠનઠનપાલ કે નહીં. કે તો આ હાલી. ઠનઠનપાલ કે તો ઉપડો. અને પિયર જવા નીકળી. તો આમ હાલી જાતી હતી ને તો રસ્તામાં એક બાઈ છાણા વીણતી હતી. એટલે છાણા વીણીને આખો હુંડો એને છાણાનો ભર્યો. અને ઠનઠનપાલની ઘરવાળી ત્યાંથી નીકળી એટલે એને છાણા વીણતી હતી બાઈએ બોલાવી એને કે બેન અહીં આવો ને, આ છાણાનો હુંડો જરીક મારા માથા ઉપર ચડાવો ને મને. એટલે ઠનઠનપાલની ઘરવાળીએ છાણાનો હુંડલો એને માથે ચડાવ્યો અને પછી એનું નામ પૂછ્યું કે બેન તમારું નામ શું? એટલે જે છાણા વીણતી હતી એને કીધું કે મારું નામ લક્ષ્મી. તો કે લક્ષ્મી થઈને તું છાણા વીણસ? કે બેન નામને ને કરમને કાઈ લેવા દેવા નહીં. એટલે ત્યાંથી આગળ હાલી એક ભિખારી ભીખ માંગતો હતો. ઠનઠનપાલની ઘરવાળીની પાસે એને કઈક માંગ્યું, બેન કઈક આપો. એટલે એને કઈક દઈને પછી એનું નામ પૂછ્યું. કારણ કે આને છે ને નામ આમ મગજમાં એટલું બધું લાગી ગયું છે ને કે ભાઈ તારું નામ શું? એટલે ભિખારીએ કીધું કે મારું નામ ધનપાલ. તો કે ધનપાલ થઈને ભીખ માંગે કે બેન નામને ને કરમને કાઈ લેવા દેવા નહીં. ત્યાંથી આગળ આવેલી પિયરમાં આવી અને જેવી આમ એના જે પિતાજી હતા એમના આમ ફળિયામાં એને ડેલીમ જેવો આમ પગ મૂકે ને ત્યાં શેરીમાંથી એક નનામી નીકળી, સ્મશાન યાત્રા. એટલે ઠનઠનપાલની ઘરવાળીએ પૂછ્યું કે ભાઈ કોણ ગુજરી ગયું, કોની આ સ્મશાન યાત્રા છે? એટલે જવાબ મળ્યો કે અમૃતલાલ. કે અમૃતલાલ કે જેનું કોઈ દિવસ મૃત્યુ ન હોય એવા અમૃતલાલ એ ગુજરી ગયા.
તો કે બેન નામને ને કર્મને શું લેવા દેવા, કાંઈ લેવા દેવા નહીં. અને ઠન પાલની ઘરવાળીને જે તાળું દીધેલ હતું ને તાળું ખુલી ગયું. પોતાના બાપના ઘેરે ન ગઈ, ત્યાંથી પાછી વળી ગઈ અને આવી ઠન પાલની પાસે. ઘરમાં આવીને જોવે ને તો ઠન પાલ તો રસોડામાં બિચારા બેઠા બેઠા લોટ બાંધતા હતા. ઘરવાળીને જોઈ ઠન પાલ પૂછવા લાગ્યા કે લે તમે ગયા તા ને, પાછા કાં આટલી વારમાં? ત્યારે ઠન પાલની ઘરવાળીએ ઠન પાલને ખૂબ સુંદર જવાબ આપ્યો કે છાણા વીણતી મેં તો લક્ષ્મી જોઈ અને ભીખ માગતો ધનપાલ. અમૃતલાલ તો ગુજરી ગયા, હવે મારે આ ઠીક છે ઠન પાલ. આમ નામ અને કર્મને કાંઈ લેવા દેવા છે નહીં, પણ નામે ગુણ પ્રમાણે હોવું જોઈએ. જેવું નામ હોય ને એવા આપણામાં ગુણ હોવા જોઈએ. અને પેલાના સમયમાં જ્યારે ઋષિ મુનિઓ, સાધુ સંતો, ગુરુજનો નામ પાડતા ને ગુણ પ્રમાણે પાડતા.